મધ્ય ગુજરાતના પંચમહાલમાં પણ મેઘો મહેરબાન થયું છે. ગોધરા, હાલોલ, કાલોલ, જાંબુગોડા, ગોગંબા, શહેરા, મોરવા હડપમાં ભારે વરસાદ વરસ્યો છે. ગોધરામાં કલેક્ટર કચેરી, ગેટ, ભુરાવાવ, FCI પાસેના નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા જ ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો. હાલોલમાં પણ 3 ઇંચથી વધુ વરસાદ વરસતા જ હાલોલ બાયપાસની આસપાસ આવેલી સોસાયટી પણ જળમગ્ન થઈ. ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જ લોકોના હાલ બેહાલ થયા. જાંબુગોડામાં 2.5 ઇંચ કરતાં વધુ વરસાદથી નદી નાળા ઉભરાઈ ગયા. જાંબુગોડા પાસેથી પસાર થતી સૂકી નદી બે કાંઠે વહેતી થઈ છે. જાંબુગોડા નજીક આવેલા જંડ હનુમાન જતા હિડમ્બા વનકોતરમાં પણ ભરપૂર પાણી આવ્યું. પાવાગઢમાં ધોધમાર વરસાદથી પાવાગઢના પગથિયા પરથી પાણીનો ધસમસતો પ્રવાહ નીચે આવી રહ્યો છે. પગથિયા પરથી જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પાવાગઢ પર ધોધમાર વરસાદના કારણે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. વધુ વરસાદના કારણે પગથિયા પર પાણી ભરાઈ જવાની સ્થિતિ પણ સર્જાઈ.